નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શ્રેષ્ઠ કરણ ચારણ અને મારું યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કેરિયર માથે આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, BSM ત્રીજાની ઓનલાઈન પરીક્ષા છે. ઓનલાઈન પરીક્ષા માટે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છીએ આ યુરોપનો ઇતિહાસનો છે. યુરોપનો ઇતિહાસના પહેલાં 2 એકમનો મેં વિડીયો અપલોડ કર્યા છે અને તમે જોઈ લો. હવે જે છે આ ત્રીજો એકમ જે છે યુરોપનો ઇતિહાસનો, ત્રીજા એકમમાં શું આવે છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવે અને બીજો આવે છે એમાં ઇટલીનો એકીકરણ. એમાં કાવુર, મેઝિની અને ગેરીબાલ્ડીનો જે ઉલ્લેખ આવે છે. તો આ ત્રણનો ઉલ્લેખ તમે જોશો. તો ત્રીજા એકમમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ઇટલીનો એકીકરણ, એના માટે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ શકે અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની હું તમને એક માહિતી આપું છું. તમે તૈયારી કરજો. ખરેખર હું એમ નહીં કહેતો કે આ યુનિવર્સિટીમાં પરીક્ષામાં આવશે, પણ આ ઇમ્પોર્ટન્ટ છે એવા આવી શકે ક્વેશ્ચનો. તો મિત્રો તમે એમની પણ તૈયારી કરજો. હું તમને બતાવું. સૌથી પહેલાં આપણે ટૉપિક લઈએ ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ જે છે એના માથે હું બતાવું કે ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડ, યુરોપ ખંડનો ઇંગ્લેન્ડ જે દેશ છે ત્યાં સ્ટાર્ટ થઈ હતી અને લગભગ 1740-50થી લઈને 1850 સુધી આ 100 વર્ષનો સમયગાળોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. યાદ રાખજો મિત્રો, 1700 અમુક જગ્યાએ 40 આવેલા, અમુક જગ્યાએ 1750 લખેલો આવે, પણ મૂળ આપણે 100 વર્ષનો સમજી લેવાનો. 1750થી લઈ 1850 સુધી અથવા 1740થી લઈ 1850 સુધી. તો ત્યાં સુધી ઔદ્યોગિક ક્રાંતિ સ્ટાર્ટ થઈ હતી. અને ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં શું કામ સ્ટાર્ટ થઈ? કારણ કે ઇંગ્લેન્ડમાં જે છે રો મટીરિયલ, જેમને કહી શકીએ કે કાચો માલ ત્યાં હતો. ત્યાં કોલસાની ખાણો હતી, ત્યાં લોખંડ ત્યાં ઘણો હતો અને મશીનોનો ત્યારે ઇંગ્લેન્ડમાં જ આવિષ્કાર, શોધ થઈ. એટલે ઇંગ્લેન્ડની જે પરિસ્થિતિઓ હતી આ ઔદ્યોગિક ક્રાંતિ માટે મનમાફિક હતી. એટલે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિની સ્ટાર્ટ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ જે સ્ટાર્ટ થઈ તો સૌથી પહેલાં જે ઇન્ડસ્ટ્રી, જે ઉદ્યોગથી સ્ટાર્ટ થઈ આ હતો સૂતી વસ્ત્ર ઉદ્યોગ. એટલે કે કોટનનો ઉદ્યોગ જે છે આ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી સ્ટાર્ટ થઈ હતી. એના પછી તમે જુઓ કે ઔદ્યોગિક ક્રાંતિ જે છે આ નગરીકરણ, અર્બનાઇઝેશન, શહેરીકરણને સૌથી વધારે ભેટ આપી. કારણ કે લોકો જે છે ગાંવ છોડે અને જોબની સર્ચમાં, રોજગારની તલાશ માટે, રોજગાર માટે શહેરોની તરફ આવ્યા અને શહેરોમાં ભીડ વધી ગઈ હતી. એટલે નવા શહેરોનો માન્ચેસ્ટર જોઈ લો, લિવરપૂલ જોઈ લો અને આ ઇંગ્લેન્ડનો લંડન જોઈ લો, આ બધા નવા શહેરોની સ્થાપના ઔદ્યોગિક ક્રાંતિમાં થઈ. ત્યાં નવી શોધો પણ થઈ. એમાંય તમને જે ક્વેશ્ચન આવી શકે તો હું તમને કહી દઉં કે સ્કોટલેન્ડનો એક એન્જિનિયર હતો જેનું નામ મેકેડમ હતો. સ્કોટલેન્ડનો એન્જિનિયર મેકેડમ, જે પહેલીવાર પક્કી સડક બનાવવાની શોધ કરી કે પક્કી સડક કેવી રીતે બનાવી શકે ડામરમાંથી. આ બધું જે આપણે જોઈ રહ્યા છે આજકાલ પક્કી સડક, આ પક્કી સડક પહેલીવાર સ્કોટલેન્ડનો એન્જિનિયર મેકેડમ આ બનાવી હતી. પછી આવે છે કે બ્રિડલે નામનો એક એન્જિનિયર હતો. 1761 મેન્ચેસ્ટરથી લઈ અને વર્સલે સુધી કેનાલ બનાવી હતી. પહેલીવાર કેનાલ જે છે વર્સલે, મેન્ચેસ્ટર ઇંગ્લેન્ડનો એક ઔદ્યોગિક શહેર છે, ત્યાંથી લઈ વર્સલે સુધી પાણીની સગવડ માટે બ્રિડલે નામનો એન્જિનિયર હતો. 1761 કેનાલ બનાવી હતી. પછી આવે છે જ્યોર્જ સ્ટીફેસન છે. 1814 પહેલીવાર બંદર, રેલ કારખાનેથી લઈને બંદર સુધી ભાપ એન્જિનનો, રેલનો જે એન્જિન છે ભાપ એન્જિન, જેને તમે સ્ટીમ એન્જિન કહી શકો, આ એન્જિનનો આવિષ્કાર પણ કર્યો હતો. અને ઔદ્યોગિક ક્રાંતિમાં જે ઇંગ્લેન્ડનો સૌથી પ્રતિદ્વંદી દેશ જે હતો આ દેશ હતો જર્મની. અને 19મી સદીનો સ્ટાર્ટ જ્યારે થયો ત્યારે જર્મની અને ઇટલી આ 2 દેશ એવા હતા જ્યાં સૌથી વધારે રાષ્ટ્રવાદનો ઉદય થયો. અને ઔદ્યોગિક ક્રાંતિ તમે એમ કહી શકો કે શું ભેટ આપી છે? તો આપણે આર્થિકીકરણ, કેપિટલિઝમ અથવા પૂંજીવાદનો ભેટ ઔદ્યોગિક ક્રાંતિ આપી. ઔદ્યોગિક ક્રાંતિના જે અસર હતા સૌથી વધારે પૂંજીવાદનો આવિષ્કાર થયો, પૂંજીવાદની વિસ્તાર થયો. અને પછી આપણે જોશું કે આ પશ્ચિમના જે દેશ છે આ બધા પૂંજીવાદી અથવા આર્થિકવાદ માથે નિર્ભર છે.
तो आ औद्योगिक क्रांति ना मुख्य सवालों जे छे आ आपणे आवी शके। अने हवे आपणे जोईए तो तमे जोशो इटलीनो। तो इटली माटे हूँ तमने बताऊँ कि 19वीं सदी में इटली जे छे आ 13 अलग अलग राज्यों में डिवाइड हतो अने आ 13 राज्यों ने भेगा करे अने जे इटलीना राजनेताओं अथवा जे इटलीना क्रांतिकारी माणसों हता आ योगदान आपीने इटलीनो केवी रीते एकीकरण कर्यो एमने हूँ तमने बताऊँ कि 19वीं सदी में इटली में 13 राज्य हता अने इटलीनो एकीकरणनो जनक जे छे जोसेफ मेज़ीनी ने मानवामां आवे छे। याद राखजो, जोसेफ मेज़ीनी जे छे एमने इटलीनो एकीकरणनो फादर तरीके, जनक तरीके, पिता तरीके ओळखावामां आवे छे। मेज़ीनीनो जन्म जे छे आ जिनेवामां थयो हतो। जिनेवा तमे जोशो स्विट्जरलेंडनो एक शहर छे जिनेवा, त्यां एमनो जन्म थयो हतो। अने इटली अने जर्मनी बंनेनुं जे एकीकरण जे छे एमां सौथी मोटो बाधक देश, प्रतिद्वंदी देश, बाधा उत्पन्न करवावाळो देश हतो ऑस्ट्रिया। याद राखजो मित्रों, ऑस्ट्रिया ने इटलीनो उत्पीड़क अने जर्मनीनो जल्लाद तरीके मानवामां आवतो हतो। ऑस्ट्रिया देश है आ जर्मनी और इटली आ बने माटे यूनिफिकेशन माटे एमने एकीकरण माटे सौथी मोटी वांधा उत्पन्न करतो तो। इटलीनो एकीकरण जे छे आ जे 13 रियासतो हती, 13 राज्य हता एमां सौथी मोटो राज्य हतो सार्डिनिया पिंडमांट। याद राखजो, सार्डिनिया पिंडमांट जे हतो एमनी अध्यक्षता हेठळ इटलीनो एकीकरण थयो। एटले कि लीडिंग कोण करी थी, कई स्टेट करी इटलीने एकीकरण माटे, तो तमे कही सको सार्डिनिया पिंडमांट जे छे आ एमनी लीडिंग करी। अने पहली वार इटलीनो जे एकीकरण माटेनो बाबतनो जे प्रश्न हतो, आ सवाल जे हतो एने काउर जे छे, काउंट काउर एक इटलीना एक बड़ा महान क्रांतिकारी हता। काउंट काउर जे छे आ सार्डिनिया पिंडमांटना प्रधानमंत्री पण हता। आ काउंट काउर पहली वार इटलीनो एकीकरणनो जे सवाल जे छे आखी दुनिया सामे लाया कि अमारो देश जे छे एमनो यूनिफिकेशन एकीकरण होवो जोईए। एमां ऑस्ट्रिया सौथी मोटी बाधा छे अने ऑस्ट्रियानी बाधानो सवाल जे छे आ आखी दुनिया में काउंट काउर दुनिया सामे लाया था। इटलीनो एकीकरणनी तलवार तरीके गेरीबाल्डी ने ओळखाय छे। गेरीबाल्डी जे छे आ इटलीनी एकीकरणनी तलवार, जेम अपने सरदार पटेल ने लोखंडी पुरुष मानवामां आवे छे एवी ज रीते इटलीनी एकीकरणनी तलवार जो आ जोसेफ मेज़ीनी, काउंट काउर अने गेरीबाल्डी आ 3 व्यक्ति एवा हता जे इटलीना एकीकरणना मुख्य सूत्रधार हता। मेज़ीनी ने इटलीनो एकीकरणनो मन तरीके में ओळखावे छे। काउंट काउर ने इटलीनो एकीकरणनी आत्मा तरीके ओळखवामां आवे छे अने गेरीबाल्डी ने इटलीनो एकीकरणनी तलवार तरीके ओळखवामां आवे छे। यंग इटली नामनी एक संस्था हती, एनी स्थापना जे छे याद राखजो मित्रों, यंग इटली नामनी एक संस्था एनी स्थापना 1831 में जोसेफ मेज़ीनी करी थी। याद राखजो, जेने इटलीनो एकीकरणनो पिता तरीके ओळखाय छे। जोसेफ मेज़ीनी 1831 में यंग इटली नामनी संस्थानी स्थापना करी थी। गेरीबाल्डी जे छे आ लाल कुर्ती नामनो मतलब तमे कही सको रेड ड्रेस आर्मी, इटलीना जे आर्मी छे, लश्कर जे छे एमनी एक पोशाकनो कलर जे छे आ लाल कलर छे, रातो कलर छे। अने लाल कुर्ती अथवा रेड ड्रेस आर्मी जे छे एमनी स्थापना गेरीबाल्डी करी थी मित्रों, याद राखजो। कार्बोनारी नामनी संस्था हती जेमां क्रांतिकारीओ जोड़ायेला हता इटलीने एकीकरण समय में। कार्बोनारी नामनी संस्था एनी स्थापना गीवर्टी नामने माणस करी थी। गीवर्टी नामनो व्यक्ति हतो जे कार्बोनारी नामक संस्थानी स्थापना करी थी। इटलीनो एकीकरणनी शुरुआत लोम्बार्डी अने सार्डिनिया आ बे स्टेटने भेगा करवामां थई थी। लोम्बार्डी अने सार्डिनिया जे हता आ बने भेगा थया, त्यांथी इटलीने एकीकरणनी शुरुआत थई। अने विक्टर इमेन्युअल जे हतो आ सार्डिनिया पिंडमांटनो राजा हतो त्यारने समय में। सार्डिनिया पिंडमांटनो राजा। इटलीनो एम पहली लड़ाई थई ज्यारे एमनो जन्म 2 एप्रिल 1860 तरीके एम इटलीने एकीकरण में माने छे, पण फाइनल एकीकरण 2 एप्रिल 1860 नहीं थयो। फाइनल एकीकरण जे छे आ 1871 में इटलीनो
કમ્પ્લીટ એકીકરણ થયું અને એના એકીકરણમાં સૌથી મોટો રોલ પ્લે ત્યાર સમયમાં કાઉન્ટ કાઉર કર્યો હતો. કાઉન્ટ કાઉર જે હતો આ સાર્ડિનિયા પિંડમાંડનો પ્રધાનમંત્રી હતો, યાદ રાખજો મિત્રો. અને વિક્ટર એમેન્યુઅલ જે છે આ સાર્ડિનિયા પિંડમાંડનો ત્યારના સમયનો રાજા હતો. અને જોસેફ મેઝીની જે છે આ એનું એક કોટેશન આવે છે કે જે સમાજમાં ક્રાંતિ લાવી હોય તો સમાજનું નેતૃત્વ જે છે આ જૂથને હાથોમાં આપી દો, યુવાઓને હાથોમાં આપી દો. યુવાઓ જ સમાજમાં બદલાવ લાવી શકે, ક્રાંતિ લાવી શકે. અને 1871 રોમ જે છે એમને ઇટલીની સંયુક્ત ઇટલીની રાજધાની તરીકે જાહેર કરવામાં આવી હતી. તો મિત્રો આ સવાલ છે. એને અલાવા પણ તમારે ઘણા સવાલ એવા આવશે જે હું તમને બતાવી દઉં. એમાં તમે જોશો કે ઔદ્યોગિક ક્રાંતિ જે ઔદ્યોગિક ક્રાંતિમાં કે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ કયા દેશમાં સ્ટાર્ટ થઈ હતી, તો તમે કહી શકો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં સ્ટાર્ટ થઈ હતી. અને ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કયો છે, તો તમે કહી શકો 1750થી 1850 વચ્ચેનો છે. ઔદ્યોગિક ક્રાંતિ જે છે એમાં કયા ક્ષેત્રમાં કયા વાદને જન્મ આપ્યો, તો આર્થિકવાદને, પૂંજીવાદ, કેપિટલિઝમ, આ तीनों एक જ શબ્દ છે. તો આર્થિકવાદનો જન્મ આપ્યો હતો. ઔદ્યોગિકરણ કઈ બાબતમાં વેગ આપ્યો, તો શહેરીકરણનો વેગ આપ્યો. યાદ રાખજો મિત્રો, શહેરીકરણ મેં જે તમને બતાવ્યું હતું. અને 19મી સદીમાં યુરોપમાં બે રાષ્ટ્રો જે ઇટલી અને જર્મની હતા એમાં રાષ્ટ્રવાદ સૌથી વધારે ઉત્પન્ન થયો હતો. બીજો આવે છે એના પછી તમારે જે સવાલ છે આ સવાલ ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિનો આવે છે. 1688માં ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ થઈ હતી. મિત્રો ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ જ્યારે થઈ ત્યારે ઇંગ્લેન્ડનો શાસક જેમ્સ બીજો હતો. યાદ રાખજો, જેમ્સ બીજો હતો. આ ઇંગ્લેન્ડની ક્રાંતિના સમયમાં 1688માં રક્તવિહીન ક્રાંતિ થઈ હતી. અને પછી આવે છે કે પિંડમાંડ રાજ્ય કયા રાજાને આપવામાં આવ્યો હતો, તો સાર્ડિનિયા પિંડમાંડ જે છે એમનો રાજા હતો. અને બીજા સવાલ એના રિલેટેડ તમને જે મળે તો એમાં જોઈ લેજો. કહેવાનો મતલબ ઇટલીને એકીકરણની લડત જે છે આ એમાં લખેલું છે 1870માં પૂર્ણ થઈ. ઇટલી પર કયા દેશનું શાસન હતો, ઓસ્ટ્રિયાનું શાસન હતો. અને જોસેફ મેઝીનીને ઇટલીના રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન જે છે ઇટલીને એકીકરણ માટે છે. હવે નેક્સ્ટ આપણો ટોપિક, છેલ્લો ટોપિક જે છે આ જર્મનીનું એકીકરણ છે. એના સાથે આપણે આગળ મળશું. ત્યાર સુધી મારો યુટ્યુબ ચેનલ ક્લિક ફોર કેરિયર જોતા રહેજો. તમારો કોઈ પણ સુઝાવ હોય, સલાહ હોય તો તમે મને આપજો. ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો યુટ્યુબ ચેનલ મારો ક્લિક ફોર કરિયર. થેન્ક યુ મિત્રો.